હલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું જેની એક્સપ્લોરમાં। તો આજે આપણે આવી ગયા છે ક્લબ ઓફ મહિન્દ્રા નેત્રંગમાં। ક્લબ ઓફ મહિન્દ્રા તો બહુ બધી જગ્યાએ છે, જેણે વિઝિટ કરી હશે એમને ખબર હશે, પણ જેમને નથી ખબર એમને હું આજે આ નેત્રંગ જે છે ત્યાંનું ક્લબ ઓફ મહિન્દ્રા છે એની આખી વિઝિટ કરાવવાની છું। તો ચાલો જોઈએ આપણે। ગ્રીનરીની વચ્ચે આખી એન્ટ્રી બનાવેલી છે, બે બાજુ આખું જંગલ છે, જંગલનો એરિયા છે। આઉટ ઓફ સિટી અને આઉટ ઓફ કન્ટ્રીમાં બહુ બધા ક્લબ ઓફ મહિન્દ્રાના ક્લબ આવેલા છે, તે તો બહુ જ જોરદાર છે, પણ અહીંયાનું જોઈએ। ઉપર જે રસ્તો હાઈટમાં દેખાય છે તે સ્ટાફના રહેવા માટેનું બધું બનાવેલું છે। તો આપણે જઈ રહ્યા છે મેઇન એન્ટ્રી તરફ, આવી જાઓ। અચ્છા, આખો રિસેપ્શન એરિયા તમે જોઈ શકો છો, આલિશાન આખું વૃક્ષની થીમમાં બનાવેલું છે। તમને એવું જ લાગે કે આપણે વૃક્ષની પાસે કે એની નજીક ઊભા છે। આખું ક્લબ જે છે આખું વૃક્ષની થીમમાં છે। તમે જ્યાં પણ જુઓ તો તમને બધે એવું જ લાગે કે આપણે વૃક્ષની જોડે જ ઊભા છીએ। આ બાજુ સ્ટે એરિયા આપેલો છે, રિસેપ્શનની અંદર પણ સ્ટે છે અને રિસેપ્શનની બહારની સાઈડ પણ સ્ટે આપેલો છે, જે બહુ જ મસ્ત। જેવો આપણે અંદરનો ગેટ ખોલીએ એટલે વાવ, લુકિંગ લાઈક અ વાવ એવી ફિલિંગ આવે। અહીંયા ઇન્ડોર ગેમ આપેલી છે, તમે આઉટડોર ગેમ પણ કાંઈ પણ રમી શકો છો। તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો એ આખું બધું ગ્રાઉન્ડ આપેલું છે, ત્યાં તમે તમારા ચોઈસની કોઈ પણ રમત રમી શકો છો। અને અંદર આજે બેઠા બેઠા જે રમવાનું છે એ તો છે, ક્લબ સ્પા બધું જ અહીંયા આવેલું છે। તમે અહીંયા ગેમ્સનો એન્જોય મસ્ત રીતે કરી શકો છો, તમને મજા આવે। આ સ્વિમિંગ પુલ એરિયા છે, એની બંને સાઈડ લેફ્ટ અને રાઈટ આ રીતે તમે ગેટમાંથી નીચે આવો એટલે બંને સાઈડ સિટિંગ એરિયા બનાવેલો છે, આખો એલ આકારમાં છે, ત્યાં તમે શાંતિથી બેસીને એન્જોય કરી શકો છો। વ્યૂ જોવો છો, વચ્ચે સ્વિમિંગ પુલ આખો બનાવેલો છે। આજે છે એ વોકવે બનાવેલો સ્ટેજ તરફ જઈ રહ્યો છે। આ રીતના બધી જગ્યાએ હવે ગેટ બનાવેલા છે, આ ગેટની અંદર જઈને આપણે સ્ટે તરફ જઈએ છીએ। આ સ્ટેની તમે ખાલી એન્ટ્રી જોવો, બંને સાઈડ મસ્ત આખું ગ્રીનરી આવે એવો સરસ વ્યૂ બનાવેલો છે। લેડીઝ લોકોને તો ફૂલ કામનું છે, ફોટોગ્રાફી એક નંબર અહીંયા થઈ જશે તમારી। આ આપણો સ્ટે તરફ છે, એવું કલર બી છોકરીઓને ગમે એવો મસ્ત બનાવેલો છે, વાઇન કલરમાં આખું છે, ડિઝાઇનમાં જંગલ વચ્ચે કોતરકરણી કરેલી છે, આખું લાઈનમાં સ્ટે બનાવેલા છે। અહીંયાથી લોકો બધા છે જે સામાન લાવે છે, આપણે ખાલી અંદર આવી જવાનું છે। આ બધા સ્ટે રૂમ છે, અહીંયાથી આપણો સામાન જે છે ઓટોમાં આપણા રૂમ સુધી પહોંચી જાય। અહીંયાથી આપણે બધાનું અલગ અલગ સ્ટે ચંદન વિલા કરીને બનાવેલું છે, તમે જોઈ શકો છો। આની સ્ટેની અંદર અને એની સ્ટેની સામે છે અહીંયા સ્પા બનાવેલું છે, આખું ગ્રીનરી છે ને આ આખું જંગલ એરિયા છે। તમે ઉપર રૂમમાં ઊભા ઊભા આખું જંગલ કે ગ્રીનરી નિહાળી શકો છો। આપણે સ્ટે રૂમનો અંદરથી તમને વ્યૂ બતાવું। આ આપણા પતિદેવ છે અને આ છે આપણું કપલ। હમણાં જે તમે રિસેન્ટલી આપણું કપલ જ કહેવાય ને, રિસેન્ટલીમાં હમણાં જે તમે પોસ્ટ કરેલા વિડીયો જોયેલા એ આમના હર્મિશા અને હિમાંશુ આમના મેરેજ હતા, એટલે એ બંને અને અમે ચારે આવેલા। અહીંયાનું આ નાઇટ વ્યૂ છે। અહીંયા રોજ અલગ અલગ કંઈક સીન હોય છે, ક્યારેક ડીજે નાઇટ, ક્યારેક આ મૂવી નાઇટ આવી રીતે હોય છે, કાં તો તમે ગેમ્સ એન્જોય કરી શકો છો, કાંઈ પણ અહીંયા બહુ શાંતિમય વાતાવરણ રાત્રના જે હોય છે એ હોય છે, તમે શાંતિનો અનુભવ કરી શકો છો।